હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીંબુ શરબત। ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તો લૂથી બચવા આપણે રોજ લીંબુ શરબત પીવું જ જોઈએ। તો કેવી રીતના એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવું। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। લીંબુ શરબત બનાવવા માટે અહીંયા મેં 2 ગ્લાસ પાણી લીધું છે। તેમાં આપણે દળેલી ખાંડનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને જલ્દીથી ઓગળી જાય। તો અહીંયા દળેલી ખાંડ ફૂલ ભરેલી આપણે 4 ટેબલ સ્પૂન લેશું, જેથી કરીને દળેલી હોય એટલે આપણે થોડી ક્વોન્ટિટી વધારે લેવી પડે। અહીંયા આપણે ખાંડને ઓગાળી લેવાની છે એકદમ સરસ રીતે। પહેલાં આપણે લીંબુ નહીં લઈએ, લેમન જ્યુસ નહીં લઈએ, કારણ કે જો પહેલાં આપણે લીંબુ લઈ લેશું તો ખાંડને ઓગળતા વાર લાગે। તમે આખી ખાંડ લેતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે ખાંડને પહેલાં સારી રીતે ઓગાળી અને પછી જ લીંબુ લેવાનું છે। અહીંયા મેં 1.5 લીંબુનો રસ લીધો છે। લીંબુ વધારે લેવાનું, અત્યારે ગરમીની સિઝન હોય એટલે લીંબુ ખાસ પીવું જોઈએ, એટલે ખાસ વધારે જ લીંબુનો ઉપયોગ કરવાનો, જેથી કરીને આપણે લૂથી બચી શકીએ। અને ખાસ અહીંયા આપણે મરી પાવડર લેવાનો છે, 1 ટીસ્પૂન મરી પાવડર। મરી પાવડરનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે અને હેલ્થ વાઇઝ પણ ખૂબ જ સારું, એટલે મરી પાવડર આપણે ખાસ લેવાનો છે ને બ્લેન્ડરથી બધું જ બ્લેન્ડ કરી લેશું। બ્લેન્ડ કર્યા પહેલાં જ આપણે નમક પણ લઈ લેશું, 1 ટીસ્પૂન નમક લેશું અને હવે આપણે બધું જ સારી રીતે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેશું। બ્લેન્ડ કરી લીધા પછી આપણે ગાળી લેવાનું છે, પણ તે પહેલાં જ આપણે ગ્લાસમાં આઈસ ક્યુબ લઈ લેશું, જેથી કરીને એકદમ ઠંડુ ઠંડુ શરબતની મજા કંઈક ઓર જ હોય છે। અહીંયા આપણું શરબત તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું લીંબુ શરબત તૈયાર છે। તમે લીંબુ શરબત કેવી રીતે બનાવો છો? તમને શું આ રેસીપી સારી લાગી કે નહીં તે કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।